ક્ષત્રિય ગિરાસદાર સમાજમાં સૌથી મોટો અને ઐતિહાસિક તેજસ્વી વિદ્યાર્થી વિદ્યા સત્કાર સમારંભ 5મી ઓક્ટોબર હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થવા જઈ રહ્યો છે કે જેમાં હું કહી શકું કે સૌથી મોટો કેમ કે આશરે 463 તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સન્માનથી તરીકે પધારવાના છે. અમે એમને પ્રોત્સાહિત કરવાના છે અને ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલનો 51મો વાર્ષિક સત્કાર સમારંભ એ પુરવાર કરી દે છે કે આ સંસ્થાએ આખા ગુજરાતમાં એક આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. આટલા મોટા પ્રમાણની અંદર જ્યારે વિદ્યાર્થીઓ એક જ રૂફની અંડર વન રૂફ કમિંગ ટુગેધર એ અમારા માટે એક આનંદની વાત છે. અને આજે આપણા વરિષ્ઠ રાજનીતિજ્ઞ જયકુમાર રાવલ જે પ્રોટોકોલ અને માર્કેટિંગના કેબિનેટ મિનિસ્ટર મહારાષ્ટ્રના છે એ અમારા અધ્યક્ષ સ્થાને બિરાજમાન છે. આજે ક્ષત્રિય યુવાનોની અંદર કે આપણું જે યુવા ધન છે એની અંદર શિક્ષણની ભૂખ જાગી છે. ક્ષત્રિય યુવા ધન એ વાતથી અવગત છે કે શિક્ષણ એ જીવનનો સાચો દીવો છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરીને સફળતાના સઘળા દરવાજા ખોલે છે. ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની સમગ્ર વાઇબ્રન્ટ ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કેમ કે આપે જે આ કેડી કંડારો છો, આપે જે આ કેડી કંડારી છે, 50 વર્ષથી વધારે પણ આપ જે આની અંદર સક્રિય થઈ અને એક યુવાધનને એક શિક્ષણ તરફ વાળો છો, તો આપે આના લીધે આપણી રાજપૂત બીજી શૈક્ષણિક સંસ્થાઓ પણ આપણા જેવું કાર્ય કરી શકશે અને આ પ્રેરણા એને આપો છો એ વાતનો રાજીપો હું વ્યક્ત કરું છું.